હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। દોસ્તો, આજનો બ્લોગમાં આપણે આ લોંગ બ્લોગ બોલાવવાનો એક જ કારણ છે। કાલે જ્યારે હું સોનટાણી કિનારે ગયો ત્યારે એક લુખા તત્વએ મને કીધું કે જો આ તમારા જે આપણા બાજુમાં મંદિર છે મેટાશ્રી મહાદેવનું, એમના મંદિરે કાલે રાત્રે ચોરી થઈ ગઈ છે અને હું કામના કારણે કાલે કોઈ બ્લોગ ઉતારવા નથી ગયો। તો મને એને કીધું કે તું બ્લોગ શેના માટે ઉતારે છે? જો તું તારા મંદિર ઘરની બાજુમાં ચોરી થઈ જાય અને તું એના બ્લોગ ના ઉતારો અને એમને એમ તું આલતુ ફાલતુ ઉતારો, તને કઈ તું કઈ કરી નહીં કોણ, તું આમ ને તેમ ને, તને કોઈ તારા વાળા સપોર્ટ નથી કરતા। તો આજથી આપણે ચેલેન્જ લીધો છે મિત્રો 365 દિવસનો। આજે તારીખ થઈ છે 9/1/2026। હવે સેટ 2027 સુધી આપણે એ ડેલી લોંગ બ્લોગ આપણા યુટ્યુબ ચેનલમાં આવશે। તો એને આપણે તત્વને દેખાડી દેવાનું છે કે કઈ આપણે કોળી સમાજ ઠાકોર સમાજ કઈ જેમ તેમ નથી। એ પણ એને કીધું કે તું કેટલા તારે 200 દિવસથી માથે થવા આવ્યા છે અને તું આટલા દિવસથી આ બ્લોગ બનાવે છે, તારા કોઈ ફેમિલી વાળા કે કોઈ તારા સમાજ વાળા કે કોઈ તારા ગામ વાળા કોઈ સપોર્ટ જ નથી કરતું તને? મેં કીધું સપોર્ટ તો છે બધાનો સારામાં સારો, પણ તોય એમ છે કોઈને ખબર જ નથી કે આપણા કને યુટ્યુબ ચેનલ છે। આપણા યુટ્યુબ ચેનલનું છે દેશી ફાર્મ 97। જે પણ યુટ્યુબમાં આપણે ગુજરાતી કોઈ પણ લેંગ્વેજમાં બોલશું એટલે આપણું ચેનલ આવી જશે। તો કૃપા કરીને સપોર્ટ કરી નાખો મિત્રો, એને બતાવી જો કે આપણે પણ જેમ તેમ નથી, આપણે પણ બધા મિત્રો સપોર્ટ કરે છે આપણા ચેનલને। તો હવે લાગી જાય ચાલો આપણું કામ કરવા। આજે પાલો પણ બનાવી નાખ્યો છે મેં અને બકુલે, છાંટવાના છે 2 પંપ આમાં કરશી આપણે, નીંદાઈ ગયું છે। અને ચાલો હવે આમાં તો જો કાલે આપણે દવાનો ડોઝ હવે કમ્પ્લીટ દેખાય છે ને ફેરફાર કઈ મિત્રો આ વાતામાં નથી પાકી જતું, આમાં મહેનત પડે છે જોરદાર। તો હાલો પાલો બનાવી ગયો છે, દેખાડું તમને। પંપ છે બકુલ 2। તો હાલો પાલો પણ તૈયાર થઈ ગયો છે, બકુલીઓ પંપ તૈયાર કરે છે રો, પછી ભરીને ચાલુ કરી નાખી। પંપ તો પહેલો જ પંપ ભર્યો હોય ને ઉતરેલ આવ્યો મિત્રો। આપણે રાતના ભરાવાનું ભૂલી ગયા હતા આ પંપને અને હવે ઉતરી ગયો છે। તો આ તો ખાલી થાય તો થાય, માંડ ખાલી થાય। તો આટલું જ પ્રેશર છે આમ તો। ખેતીમાં આવી અનેકો મુશ્કેલીઓનો હલ હોય છે મિત્રો, અને ગુજરવું પડે રોજ। ખેતીમાં એવું નથી કે આપણે 1-2 દીમાં આવું જોઈએ, આપણે રોજ ડેલી આવી તો થોડી ઘણી મુશ્કેલી હોય જ। તો હવે આપણો પંપ આ ખાલી થાય એમ જ નથી। હવે આ પંપમાં નાખી દેવાનો હોય, આ ડબલ મોટર વાળો હોય એટલે 4 જ મિનિટમાં ખાલી થઈ જાય આ પંપ। અને એ ખાલી કરી લે એના પછી આપણો આ પંપ રહ્યો ને આમાં ઉઠાવી લઈ તો હું હાલે એટલી વાર રાખી દો। પંપ ખાલી થઈ ગયો છે ને હવે આ નિશાની રાખેલ છે આપણે,
અને હવે શેઠ ક્યાં ભરવા જવાનું? ટાંકી કને. આ ટાંકી રહીને અહીંયા એટલીમાં ભરવા જવાનો પંપ. જો હાલ હજી 1 નથી વાગ્યો ને લાઇટ પણ નથી આવી ને કે આ અહીંયા હવાસિયું છે એમાં લાઇટ આવી જાય. આ પંપ તો કશાય કામનો નથી, ઉતરી ગયો હાવ. એટલે ચાલો એક જ પંપને હવે હાંકવો પડશે આપણે. નાખી દો. ઓરો નોરો આલ્યો છેટ અહીંયાથી અહીં ખૂણામાં અહીંયાથી. આખા ખેતરમાં કંઈક આવું ખડતું જો સમજો. અને આવું કંઈક ચોખ્ખું હે હવે. એટલે અડધું નીંદ્યું હે અને અડધું નહીં નીંદ્યું. જો 4 દિવસ આપણે નીંદ્યું હતું આ ખેતરને, 8 જણા અને 2 અમારા ઘરના, એટલે 10 જણાથી 4 દી નીંદ્યું મિત્રો. પંપ ખાલી થઈ જાય તો ક્યાંક નિશાન રાખવાની આવી જગ્યા. જો આ વસ્તુ, આ ચપ્પલ આપણી બતાવી દે કે આપણે આટલાથી લેવાનું છે અને અમે આ સ્ટેન્ડ ખૂચ્યું એટલા સુધી લેવાનું છે. જો આ નિશાની ચપ્પલ, કારણ કે આટલું છંટાલ છે. અને આ રીત નિશાની, આ જે આ દવા છે એ તો આપણે પંપ ભરીને આવી તો સુધી સુકાઈ જાય. અને આ ચપ્પલ તો અહીંયાથી ડગે જ નહીં. તો આ નિશાની. હાલો વરે ભરતા આવી પંપ. આ ચોથો પંપ થાય છે રો. તો 10 વાગી ગયા છે અને બકુલ થોડાક પંપ છંટે છે તો સુધી હાલો આપણે ખાઈ લઈ. શેનું શાક બનાવ્યું છે તમને બતાવું. સિંગ ભજીયા અને ટમેટા ડુંગળી વટાણા. અને આ છે આપણું સાંજ. જો ગુજરાતના રોટલો, બાજરીનો રોટલો. ખાધા પછી આપણે આવી ગયા છીએ મશીન ચાલુ કરવા, કારણ કે ભાઈને પાણી વાળવાનું છે. જો તો આવી ગયા છે, હેન્ડલ મારે છે તો પણ ચાલુ નથી થતા. અને મારા પપ્પા ઠડકાકા કરે છે. અને હવે બકો સાદે હરો. અને જો થઈ ગયું મશીન ચાલુ. અને હાલો હવે લાગી જાય ફરીને દવા છાંટવા આપણે. લારો લાર કેરો એકદમ પલળતો જાય છે. જો આ હાવ કોરો પડ્યો અને આ હાવ નીતરતો જાય આખો કેરો. એટલો ફાયદો છે. પાછું ડબલ મોટર છે એટલે ધોળી આપણે જેટલું ટ્રેક્ટરથી 25% 30% ઓછો આવે આનો પંપ. કઈક અડધા ખેતરમાં છાંટી લીધી છે 10-12 પંપ. હવે આપણે ભરી ચીર્યા પંપ. જો હવે 8-10 થશે, વધારે પંપ નહીં થાય. તો હાલો લાગી જઈ આપણે છાંટો.